आचार्या जिन शासनो नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका वञ्चैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। પ્રણામ. પહેલા તો આપ સર્વેની હું માફી માંગુ છું કે લાસ્ટ ટાઈમ મારી તબિયત, મારું ગળું થોડુંક બરાબર નહોતું, તે બદલ આપણે ક્લાસને મંગલેક રાખ્યો હતો. પણ આજે આપણે પાછા જ્યાંથી આપણે અટક્યા હતા, દાદાના દરબારના સરસ મજાના દાદાના દર્શન કર્યા, દરબારમાં પહોંચી ગયા હતા. બસ હવે એ દરબારમાં આ જે દાદા આજે પધારેલા છે, આજે જે બિરાજમાન છે, એ કેવી રીતે કેટલા વર્ષો વીત્યાથી આદિનાથ પરમાત્માથી આજના દિવસ સુધી કેટલી વાર એ દેરાસર પરિવર્તન પામ્યું, કેટલી વાર એ મૂર્તિ પરિવર્તન પામી, એની વાતો આજે આપણે કરવાની છે. એનું જ નામ ઉદ્ધાર. એની પણ પહેલા 68 તીરથ દર્શન થકી જે પુણ્ય રાશિ વધે ઘણી, તે હતી એ ગિરિવર સ્પર્શતા જીવ થાય શિવપુરનો ધની. એમ ચિંતવીને ચંદ્રશેખર એ 9મા ઉદ્ધારમાં આપણે વાત કરશું એમની. એમને આ બધી તીર્થની વાતો સાંભળી, પાલિતાણાની વાતો સાંભળી અને એમને પણ ઉદ્ધાર કરવાનું મન થયું, એટલે એમના દીકરાએ ઉદ્ધાર કર્યો હતો. તો એની વાત આપણે 9મા ઉદ્ધાર વખતે સાંભળશું. વિમલ પદને પામવા તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂરે થતા. આ ગિરિના 108 નામ છે. એમાંથી સર્વ કામદ, સિદ્ધરાજ, સહસ્ત્રાખ્ય, સહસ્ત્રપત્ર, સરસ્વત્વ, કેટલા નામ કહીએ, નામ દઈએ તેટલા ઓછા. અહીંયાથી આપણે આગળ જઈએ તો સૌથી પહેલા આદિનાથ પરમાત્મા હતા ત્યારની જ આ વાત છે કે આદિનાથ પરમાત્માની દેશના સાંભળતા હતા ભરત રાજા, અને એ ભરત રાજાને સંઘપતિ બનવાનો મહિમાની વાત ખબર પડી કે સંઘપતિ એટલે કોણ. આ દેશના ક્યાં આપી રહ્યા હતા તો કે વિનીતા નગરીના સિદ્ધાર્થ ઉદ્યાનમાં આદિનાથ પરમાત્મા જ્યારે બિરાજમાન હતા ત્યારે એમને કીધું કે સંઘપતિ એટલે તો લાહો મળે જ નહીં. સંઘપતિ બનવાનું જો શ્રેષ્ઠતમ ઉત્તમ એક અવસર છે, અને જો એને ઝડપી લઈએ ને તો એ દુનિયાના કોઈ પણ પદ કરતા સૌથી વધારે શ્રેષ્ઠ પદ છે. આ બધી વાતો સાંભળી અને ભરત રાજાને થયું કે મારે પણ એક સંઘ કાઢવો છે. એટલે એમને નક્કી કર્યું કે ચલો હું પણ એક સંઘ લઉં, અને સંઘની આખી તૈયારી થઈ. પોતે પોતાના પત્ની સુભદ્રા તથા આદિનાથ દાદાની પ્રેરણાથી એમાં નાભ ગણધર, આદિનાથ પરમાત્માને 84 ગણધર હતા, એમાંથી નાભ ગણધર પણ સાથે આવ્યા આ સંઘમાં. બાહુબલી મુનિ એમને દીક્ષા લીધી હતી, પ્લસ વિનમી અને નમી એ બંને પણ મુનિ અવસ્થામાં સાથે પધાર્યા હતા. પ્લસ ભરત ચક્રવર્તીના પ્રયાણ વખતે સૌધર્મ ઇન્દ્રએ એમને ગિફ્ટ આપી. ગિફ્ટ શું આપી? આપણે તો નાનું મન તો તિલક કરીએ, અરે વાત તમે સંઘ લઈને જાઓ છો એમ કરીને કરીએ. તો અહીંયા તો ઇન્દ્ર મહારાજા તિલક કરવા આવ્યા કે સંઘ પ્રયાણ વખતે સંઘનો દર્શન કરીએ, અને એમને તિલક કર્યું. અને એ તિલક કરી અને શું ભેટ આપ્યું તો સુવર્ણ દેરાસર, કે તમારા સંઘમાં રસ્તામાં રોજ દર્શનાર્થે અને પૂજા કરવા માટે
એક સરસ સુવર્ણમય દેરાસર અને એમાં રત્નની પ્રતિમાજી પધરાવીને એ દેરાસર આપ્યું. સાથે ચક્રવર્તી હતા, રાઈટ? એટલે વર્ધકી રત્ન. હરેક ચક્રવર્તીને કેટલા રત્નો હોય? 14 રત્ન. એમાંથી આપણે વાત કરી હતી કે 14 રત્ન નોટ નેસેસરી બધા જ જીવંત એટલે બધા એકેન્દ્રિય હોય. રત્ન એટલે આપણે સમજીએ કે રત્ન એટલે કે જેમ્સ, એવું નોટ નેસેસરી. ત્યાં આગળ કોઈ સ્ત્રી રત્ન પણ ચક્રવર્તીની જે પટરાણી હોય ને એને સ્ત્રી રત્ન કહેવાય. એમની પાસે એક કાર્પેન્ટર હોય, વર્ધકી રત્ન. એમની પાસે એક એમના મિનિસ્ટર હોય, એ પણ એક રત્ન. એવી રીતે જાત જાતના 14 રત્નો એમની પાસે હોય. એમાં એક એમનું આપણે જોયું હતું કે એમનું જે ચક્ર રત્ન પણ એક રત્ન હોય, રાઈટ? તો હવે વર્ધકી રત્ન એટલે કે એમના કાર્પેન્ટર પણ સાથે આવ્યા કે જ્યાં જઈએ જ્યાં આગળ બી સંઘ રોકાય ત્યાં આખી નગરી ઊભી કરી દઉં. અને વર્ધકી રત્ન માટે તો આ ચપટી વગાડવા જેવું હતું. આખું નગર, આપણે બિલ્ડિંગ બનાવવા માટે પણ 3-4 વર્ષ લાગે, તો એ ચપટી બનાવતા નગર ઊભું કરતા હતા. તો હવે આખો આ સંઘ પ્રયાણ તો થયો શુભ મુહૂર્તે, શુભ અવસરે, અને ત્યાં પહોંચ્યો સૌરાષ્ટ્ર. અને જ્યાં સૌરાષ્ટ્ર પહોંચ્યો તો સૌરાષ્ટ્રમાં પોતાના ભાઈનું રાજ્ય હતું, સૌરાષ્ટ્ર રાજ્ય. અને એમાં સૌરાષ્ટ્ર એમના ભાઈનું નામ પણ હતું. તો જેમ બાહુબલી એમના ભાઈ હતા, એમ સૌરાષ્ટ્ર પણ એમના ભાઈ હતા. એટલે જ એમના ગામને એમને સૌરાષ્ટ્ર એવું નામ આપ્યું હતું. તો શક્તિસિંહ એમનો પુત્ર હતો. એ પોતાના કાકાને ભેટવા માટે કે સંઘ લઈને આવી રહ્યા છે તો એમને હું મળું, એમને ભેટવા માટે આગળ આવે છે. અને એમને ભેટી પડે છે ત્યારે ભરત રાજા વખાણ કરે છે કે અરે વાહ, સૌરાષ્ટ્રનું તો શું પુણ્ય છે, શું ભાગ્યોદય છે કે એની પાસે શત્રુંજય છે, જે તાપ અને પાપ બંનેને દૂર કરે છે. અને કે એનો તો હું પણ સાક્ષી છું. આ બધી કહેલી વાતો નથી, અત્યાર સુધી કદાચ સુની સુનાઈ લાગતી હતી, પણ આજે તો હું ખુદ અનુભવું છું. હું આ સૌરાષ્ટ્રના પરિસરમાં આવ્યો અને દૂરથી મને જ્યારે શત્રુંજય દેખાય છે, મને પણ એક અજીબ સંતોષ અને સૌમ્યતાની અનુભૂતિ થાય છે. એટલે કે છે ત્યારે આવેલા ગણધરને, નાભ ગણધરને પૂછે છે કે આ દૂરથી શત્રુંજય દેખાય છે તો હું શી રીતે એની ભક્તિ કરું, શું કરવું જોઈએ, ઔચિત્ય શું છે? તો નાભ ગણધર કહે છે કે એને પહેલા તો 2 હાથે નમસ્કાર કરો, ત્યાં આગળ મોતી ફૂલો અક્ષતથી વધાવો, બેસી ચોખાનો સાથિયો કરો, સ્તુતિ ગાઓ, ભક્તિ કરો, ભાવના કરો, ચૈત્યવંદન કરો. સંઘપતિએ તો અવશ્ય ઉપવાસ જ કરવો જોઈએ કે જે દિવસે પહેલે દિવસે જ્યારે દેરાસર પર્વત દેખાય શત્રુંજયનો, ત્યારે સંઘપતિએ તો અવશ્યમેવ ઉપવાસ કરવો જોઈએ. અને આવેલા સાથે જે સંઘના લોકો છે એ લોકોએ પણ યથાશક્તિ તપ કરવો જોઈએ. તરત ને તરત ત્યાં આગળ વર્ધકી રત્નએ સરસ મજાનું ગામ ઊભું કરી નાખ્યું, કારણ કે પહોંચી ગયા હતા સૌરાષ્ટ્રના આંગણે અને પાલીતાણાના તલેટી જેવી તલેટી પાસે. ત્યાં નગર બનાવ્યું વિનીતા નગરી જેવું જ સુંદર, સુહામણું, શું રસ્તા, શું ત્યાંની વાવડીઓ, ગાર્ડન, બધું 1 મિનિટમાં વર્ધકી રત્નએ બનાવી દીધું. અને એટલું બધું સુપર્બ એ નગર હતું, જોઈને આનંદ થઈ જાય. એટલે એ નગરનું નામ શું પાડ્યું? આનંદપુર, રાઈટ? હવે ત્યાં આગળ આખો સંઘ બીજે દિવસે સવારના ચડવાનો પ્રયાણ કર્યો. તો ભરત રાજા ઉત્તર દિશાથી ચડવા માંડ્યા. ત્યાં એ વખતે કઈ આપણી જેમ આમ નક્કી કરેલો માર્ગ તો હતો નહીં. જેને જ્યાંથી મનમાં આવે તે બાજુથી પર્વત ચડવાનો હતો. આમ પથ્થર પકડી પકડીને ચડવાની વાત હતી. તો ભરત રાજા ઉત્તર દિશાથી ચડ્યા, બીજા બધા કોઈક લોકો કોઈક જગ્યાએથી ચડ્યા, અને અમુક તપસ્વી મુનિઓ ચિલ્લન મુનિની સાથે એક બીજી બાજુથી ચડ્યા. હવે ઉનાળાનો દિવસ હતો, બધાને ખૂબ તરસ લાગી હતી. ત્યારે અમુક તપસ્વીઓએ કીધું કે હવે તો પ્રાણ જતા રહેશે, પણ હવે પ્રાણ જતા રહે એવું નથી કરવું. ઉપર ચડી દાદાને ભેટવા છે, દાદાના પગલાના
દર્શન કરવા છે. એટલે બધા તપસ્વી મુનિઓ આવ્યા ચિલ્લન મુનિ પાસે કે હવે શું કરીએ, કઈક રીતે અમારી તૃષાને છુપાવો. એટલે દૂર થોડે કંઈક પાણી દેખાયું તો ચિલ્લન મુનિએ કીધું કે જાઓ ત્યાં આગળ તમારી તરસ छिपाવો. તો કે અમે તો આટલા બધા તપસ્વીઓ છીએ, અમારી પાણી આટલા પાણીથી કેવી રીતે ચાલશે? આપ આપના તપના પ્રસાદે પ્રભાવે શું કરો, તો અહીંયા એક તલાવ ઊભું કરો. તો ત્યારે ચિલ્લન મુનિએ ત્યાં તલાવડી ઊભી કરી, એનું નામ શું છે? ચિલ્લન તળાવડી. અને ત્યાં આગળ બેસી દરેક તપસ્વીએ પોતાની તૃષાને શાંત કરી. ઉપર ચડી ગયા અને ત્યાં શિખર પર આવ્યા. પહેલા શિખર પર ત્યાં કોણ મળવા આવ્યા ભરત રાજાને? સૌધર્મ ઇન્દ્ર. અને સૌધર્મ ઇન્દ્ર જાણે સંઘની ભક્તિ કરવા, સંઘની ભક્તિથી ખેંચાઈને પ્રેરાઈને ઓર સંઘના દર્શન કરી પોતાનું પુણ્ય વધારવા જાણે ન આવ્યા હોય, ઓર ભરત રાજાના સ્નેહથી પોતે ત્યાં પધાર્યા. કોણ? સૌધર્મ ઇન્દ્ર. અને બંને જણાએ રાયન વૃક્ષની પ્રદક્ષિણા દીધી, 3 પ્રદક્ષિણા દીધી. ત્યાં વૃક્ષની નીચે આ ઇન્દ્ર મહારાજે પહેલેથી એક રત્નમય પીઠિકા બનાવી. પીઠિકા ઓટલો, એક ઓટલો બનાવ્યો તો રત્નમય, અને એના પર દાદાના શું કહેવાય પગલા મૂકેલા હતા. તો એની ચંદનથી પૂજા કરી, પુષ્પ ચડાવ્યા. એમ કરીને બધાએ પૂજા ભક્તિ સૌ એકદમ આનંદથી આખા સંઘે ભક્તિ કરી. ત્યારબાદ ઇન્દ્ર મહારાજાએ વિનવ્યું. કોણે? ભરત રાજાને, કે તમે તો આવી ગયા, કારણ કે તમારા પપ્પા અહીંયા આટલી બધી વાર આવેલા છે, તમારા પપ્પાના ખેંચાણથી તમે અહીંયા આવ્યા છો, પણ આગળ જતા કાળ ઉતરતો આવશે. કોઈને આ ખાલી પગલાના પૂજા કરવા માટે કોઈ અહીંયા નહીં આવે. આપ એક કામ કરો, અહીંયા એક દેરાસર બનાવો, અને જો તમે એ દેરાસર બનાવશો ને તો જ લોકો અહીંયા આવશે, તો જ આ ગિરિનો મહિમા વધશે. એટલે કે કાં તો તમે વિનીતા નગરીમાં જેવું દેરાસર છે એવું કરો, અને જે આજે હજી આદિનાથ પરમાત્મા જીવે છે એટલે આપણે એમને જ મૂળ નાયક રાખશું. અને કાં તો તમે તક્ષશિલામાં બાહુબલીજીએ જેવું દેરાસર કર્યું છે ને એવું દેરાસર કરો. બાહુબલીજીએ કેવું દેરાસર તક્ષશિલામાં કર્યું હતું? તો કે એટલું મોટું કેમ કર્યું હતું ખબર છે? તો આદિનાથ પરમાત્મા એક વખત તક્ષશિલા ગયા, એ પણ આપણે આગળના ઉદ્ધારમાં જાણવાનું છે, એટલે અત્યારના થોડો પ્રસંગ કહું છું કે આદિનાથ ભગવાન એક વખત તક્ષશિલા પધાર્યા, અને તક્ષશિલા આવ્યા તો ન્યૂઝ મળ્યા બાહુબલીજીને થયું આ તો સાંજ પડી, રાત પડી, અત્યારના નથી જતો, કાલે સવારના પપ્પા મુનિને વંદન કરવા જઈશ. એમ કરીને રાત કાઢી, પણ સવારના તો ભગવાન તો વિહાર કરી ગયા. જ્યારે બાહુબલીજી આવ્યા તો એમને ખાલી એમની પગલાની નિશાની જોઈ, એટલે એમને ખૂબ દુઃખ થયું. અરે બાપરે, મારા પિતાજી અહીં સુધી આવ્યા અને મેં એમને ઠેલવ્યું કે હું સવારના મળવા જઈશ, સવારના વંદન કરવા જઈશ, એમાં તો એ જતા રહ્યા. એટલે એમને એમના હાથની એક વીંટી કાઢી અને વીંટીના પથ્થર સુવર્ણમાંથી એક મૂર્તિ બનાવી, પથ્થરમાંથી, આરસમાંથી, અને એ મૂર્તિ એમને ત્યાં તક્ષશિલામાં પધરાવી હતી. અને ટાઈમ જતા કાળક્રમે આજે એ મૂર્તિ ક્યાં છે કોઈને ખબર છે? એ મૂર્તિ હજી પાછી પાલીતાણા પર આવશે. એ જે તક્ષશિલાની મૂર્તિ આપણા ઉદ્ધારોની વાતોમાં એ પાલીતાણા પર પણ આવશે, અને પાલીતાણા પરથી એ ક્યાં ગઈ છે એ બધા શોધી રાખો. જ્યાં નેક્સ્ટ ક્લાસમાં હું એનો જવાબ આપીશ કે એ મૂર્તિ આજે ક્યાં છે. આગળ જઈએ તો ઇન્દ્ર મહારાજાએ કીધું કાં તો તમે એ તક્ષશિલાના દેરાસર જેવું, તો તક્ષશિલાનું જે દેરાસર હતું એમાં રંગમંડપ હતો, અને એને ચારે દિશામાં 21 મંડપો હતા. એમ કરીને 84 મંડપનું આ દેરાસર હતું. હવે આ વાત સાંભળીને ભરત રાજાને થયું કે ના, મારે પણ મારા ભાઈની જેવું જ દેરાસર કરવું છે. એમ કરીને એમને એની રેપ્લિકા કરી, અને અહીંયા આગળ ત્રૈલોક્ય વિભ્રમ નામનું પહેલું પાલીતાણા પરનું આ વખતની અવસર પીણુનું દેરાસર એમને બનાવ્યું. એ દેરાસર સુવર્ણનું હતું, અને એની અંદર રત્નમય પ્રતિમાજી પધરાવી હતી. આ દેરાસરને 84 મંડપ હતા, 21, 21, 21 અને 21 એ પ્રમાણે.
એ દેરાસરમાં આદિનાથ પરમાત્માને બે બાજુ પુંડરીક સ્વામી હોય એવી એક મૂર્તિ હતી. આદિનાથ દાદાને નમી વિનમી હોય એવી પણ એક મૂર્તિ હતી. પ્લસ ત્યાં 3 ગઢ પર ચતુર્મુખી આદિનાથ પરમાત્મા જાણે દેશના આપતા હોય એવી પણ એક મૂર્તિ હતી. પછી ત્યાં આગળ નાભી રાજા, મરુદેવા માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી એટલે એમના બહેનો, એ બધાની પણ સરસ મૂર્તિ ત્યાં આગળ જુદા જુદા પ્રાસાદોમાં મૂકી હતી. એમને ત્યાં આગળ એક દેરાસરમાં 23 તીર્થંકરોની પણ મૂર્તિ ત્યાં પધરાવી, અષ્ટાપદ પર પધરાવી હતી ને એવી જ હુબહુ રત્નમય અને સાઈઝ પ્રમાણે. પછી ત્યાં આગળ એમને પોતાના ભાઈઓની પણ એટલે 99 ભાઈઓની પણ મૂર્તિ, પોતાની પણ મૂર્તિ જાણે આદિનાથ પરમાત્માને વંદન ના કરતા હોય એવી મૂર્તિ પણ ત્યાં કરી. અને સુપર કારીગરી, શિલ્પકાર, કોતરણીઓ, એ દેરાસરોમાં એટલા બધા ગોખલા, એટલી બધી બેસવાની જગ્યા, આમ જાણે કે કોઈ ફરવાનું મોટું સ્થળ ના હોય એનાથી પણ વિશાળ એવું ભવ્ય દેરાસર કર્યું. અને આ બધું કોણે કર્યું? વર્ધકી રત્નએ. કેટલી વારમાં કર્યું? ચપટી વગાડતા આખું ઊભું થઈ ગયું. ત્યાંની પ્રતિષ્ઠા સૌ પ્રથમ પાલીતાણા પરની પ્રતિષ્ઠા કોણે કરી? નાભગંધરે. અને આ પ્રતિષ્ઠા કરી ત્યાંથી સંઘ પ્રયાણ કર્યો અને બીજા બધા તીર્થોએ ગયો. ગિરનાર, સમેત શિખરજી, દરેક જગ્યાએ ભરત રાજાએ સૌ પ્રથમ દેરાસરો બનાવ્યા. ગિરનાર પર આદિનાથ પરમાત્માનું એઝ વેલ એઝ નેમનાથ પરમાત્માનું દેરાસર ત્યાં ઊભું કર્યું. આ રીતે ભરત રાજાએ સૌ પ્રથમ ઉદ્ધાર કરાવ્યો. ક્યાં આગળનો? અહીંયા પાલીતાણાનો. હવે આને ઉદ્ધાર ના કહેવાય. કેમ ઉદ્ધાર ના કહેવાય? કારણ કે કોઈ જૂનું દેરાસર તોડ્યું નહોતું ઓર તૂટ્યું નહોતું અને નવું દેરાસર નિર્મિત નહોતું થયું. આ જ નવું દેરાસર હતું. દરેક વખતે અવસરપીણી હવે જે આવશે ને 5મા આરાના એન્ડ પર આ દેરાસર પણ જે અત્યારના છે એ પણ કાલક્રમે નાશ પામશે. અને એના પછી જ્યારે પહેલા તીર્થંકર આવશે પદ્મનાભ પ્રભુ, ત્યારે પાછું નવનિર્માણ થશે. પાછું પાલિતાણાની જાહોજલાલીની વાતો પદ્મનાભ પ્રભુ કહેશે અને ત્યારબાદ પછી પાછું ત્યાં આગળ નવું દેરાસર થશે. બરાબર? એટલે દરેક અવસર પેઢીના પહેલા તીર્થંકરની પ્રેરણાથી નવું દેરાસર ત્યાં પાલિતાણા પર બને છે. આના હવે અહીંયાથી આપણે જઈએ બીજા ઉદ્ધાર પર. ભરત ચક્રવર્તીના પછી મોક્ષે ગયા પછી 6 કરોડ વર્ષ પછી 8મા એમના વંશજ ખ્યાલ આવે, રાઈટ? 8મા વંશજ કોણ? તો કે દંડવીર્ય રાજા. એમને શું થયું? તો એક વખત સૌધર્મ ઇન્દ્ર ઉપર દેવલોકમાં આદિનાથ પ્રભુના ગુણગાન ગાતા હતા અને ત્યારે એમને કીધું કે પાલિતાણાની જ્યારે વાત કરીને તો એ વખતે ભરત રાજાએ બીડું ઝડપી સંગ કાઢી પાલિતાણા પર આવો સુપર દેરાસર કર્યો. અને પછી એ બધી વાતો કરતા કરતા એમના આદિનાથ પરમાત્મા, ભરત રાજા અને એમની એરાર્કી, એમના વંશજોની વાત કરતા કરતા દંડવીર્ય રાજાના પ્રશંસા કરવા માંડ્યા કે અરે, ભરત રાજાની જે દાનશાલા ખોલી હતી, એમને ખબર છે ને, દાનશાલા કોણે ખોલી હતી? સૌ પ્રથમ ભરત રાજાએ. કોની પ્રેરણાથી? ઇન્દ્ર મહારાજાએ સવાલ પૂછ્યો, કારણ કે ભરત રાજા આટલા ગાળા ભરીને અષ્ટાપદ પર્વત પર ભગવાનને વોરાવા, એમના મુનિઓને વોરાવા લાવ્યા હતા. ત્યારે આદિનાથ પરમાત્માએ કીધું કે અમને રાજપિંડ રાજઘરનું ખોરાક અમને ખપે નહીં. એટલે તો દુખી થઈ ગયા ભરત રાજા. એ દુઃખ જોઈ અને ઇન્દ્ર મહારાજાને થયું કે હવે આનો કંઈક ઉકેલ તો લાવવો પડશે, આટલી બધી રસોઈ છે. એટલે એમને પૂછ્યું કે તો પછી ઉત્તમ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, શું કરી શકાય? રાજા તો આપી નથી શકતા સાધુ ભગવાનને, તો કઈ રીતે ભક્તિ કરી શકે? તો કે સંઘ ભક્તિ, દાનશાલા ખોલો અને સાધર્મિક ભક્તિ કરો. અને એ વખતે આદિનાથ પરમાત્માએ સાધર્મિક ભક્તિની સૌ પ્રથમ એ દેશનામાં વાત કરી હતી. એ સાંભળી તરત જ હર્ષિત બનેલા ભરત રાજા નીચે આવ્યા અને મોટી દાનશાલા ખોલી અને ત્યારથી રોજ એ દાનશાલા ખુલ્લી રહી હતી. 6 કરોડ વર્ષ સુધી
ત્યાંના જે એમના વંશજો હતા એ દાનશાલા ચાલુ રાખતા હતા. તો અહીંયા દંડવીર્ય રાજાએ પણ આ દાનશાલા ચાલુ રાખી હતી. એ વખતે દાનશાળામાં જે જાય ને એને સોનાની જનોઈ પહેરાવતા હતા. ઓકે, અને એ જ જનોઈ ઉતરતા ચાંદીની થઈ, પછી આ અત્યારના શું છે જે બ્રાહ્મણો પહેરે છે ને દોરાની સૂતરની થઈ ગઈ. પણ જ્યારે ચાલુ થઈ હતી ભરત રાજાએ ચાલુ કરી હતી. અને કોણા માટે? કે જૈનો માટે, કે જૈન જે પહેરીને આવે એને અહીંયા ભોજન આપવાનું. અને પછી બધા માટે એક ખુલ્લી થઈ ગઈ હતી. અને જૈનોને શું કહેવાતું? માહણ. મા એટલે નહીં, હણ એટલે કોઈ પણ જીવને હણો નહીં, એવી એમને વાત મૂકી હતી ભરત રાજાએ. એટલે માહણ, માહણથી બ્રાહ્મણ, અને જનોઈ પહેરતા હતા માહણ એટલે કે શ્રાવકો, અને એમાંથી થઈ ગયું બ્રાહ્મણોની જનોઈ. પણ આપણે વાત કરતા હતા બીજા ઉત્થાનની. તો આમના દાનશાલાની પ્રશંસા કરી. પછી ખુદ એમને જ થયું કે લાવ હું દંડવીર્ય રાજાની થોડીક પરીક્ષા કરવા જાઉં. એમ કરીને પોતે વેશ ધારણ કર્યો અને નીચે આવ્યા શ્રાવકનો, અને જમવા બેઠા. મારા રસોઈયાઓએ તો થાળીઓ પીરસી અને એ જમવા બેઠા હતા. તો દેવ બે હાથે ખાવા માંડ્યા, અને જોત જોતા તો કરોડો લોકોની રસોઈ પૂરી થઈ ગઈ. રસોઈયાઓને ઓર્ડર આપવામાં આવ્યો મુનિમ દ્વારા કે બીજી વાર રસોઈ કરો. બીજી વાર રસોઈ તૈયાર થઈ ગઈ, પણ આ તો દેવ હતા, બે હાથે પાછા ખાવા માંડ્યા. એટલે આ રસોઈયાને થયું કે હવે તો કંઈક જુદું લાગે છે. એમ કરી અને રાજાને કહેવડાવ્યું. રાજા દંડવીર્ય રાજા દોડતા દોડતા આવી ગયા અને કે પાછું રસોઈ કરો. અને ત્યાં આગળ આવીને ભક્તિભાવથી પોતે જ પીરસવા બેસી ગયા. આ બાજુ આ કે અરે, દેવ કે દંડવીર્ય રાજાને કે અરે તમે શું દંભ કરો છો? મને એકને તો પૂરી પાડી નથી શકતું તમારી દાનશાલાને. મોટા દાનવીર બની ગયા અને દાનશાલા ખોલી છે એમ આખા પોતાની જાતને વાહ કરાવો છો જગતમાં. કેવું છે તમારું આ? એમ વાત કરે છે. તો પણ રાજા ઉશ્કેરાતા નથી, કંઈ બોલતા નથી, અને શાંતિથી ભોજન પીરસે છે. ત્યાં આગળ એમના મહેતાજી મુનિમજી જે હતા એ કહેવા આવે છે, કહે છે એમના કાનમાં કે મને લાગે છે કે આ કોઈ દિવ્ય પુરુષ છે. આપ એમની ભક્તિ કરો અને એમને પ્રગટ થવાનું કહો. એટલે દંડવીર્ય રાજાએ ત્યાં આગળ ધૂપ આ બધું સરસ રીતે એમની ભક્તિ કરીને પછી કીધું કે અમારાથી કંઈ અપરાધ થયો હોય તો અમને ક્ષમા આપો અને આપ પ્રગટ થાઓ. એટલે રાજા એટલે સૌધર્મ ઇન્દ્ર ત્યાં આગળ પ્રગટ થાય છે અને એમના વખાણ કરે છે કે જેવું જોયું તું, જેવું જાણ્યું તું, જેવું સાંભળ્યું તું, જેવું માન્યું તું, એવા જ આપ નીકળ્યા. આપના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. તમે ચરમ શરીરી છો, મહાશક્તિશાળી છો, કુલીન છો, અને તમે કુલીન વંશજના પુત્ર છો, અને તમે પ્રભુનું વંશ પણ દીપાવો છો. હવે તમે એક કામ કરો, તમે જ યોગ્ય છો કે જે શત્રુંજય પર જે દેરાસરો છે હવે થોડાક જીર્ણ થયા છે, આપ ત્યાં જઈ અને એનો જીર્ણોદ્ધાર કરો. જીર્ણોદ્ધારનું ફળ કેટલું? નવું દેરાસર બાંધીએ એના કરતા 7 ગણું વધારે જીર્ણોદ્ધારનું પુણ્ય છે. એટલે કે આપ ત્યાં જઈ અને જીર્ણોદ્ધાર કરો. એમ કહી રાજા પણ પ્રેરિત થયા અને કીધું હા, હું હમણાં તત્કાળ જ જઈશ. એમ કરી અને એમને ઇન્દ્ર મહારાજાએ શું ગિફ્ટ આપી? સૌધર્મ ઇન્દ્રે એક દિવ્ય ખડગ, ખડગ એટલે તલવાર, દિવ્ય રથ, દિવ્ય હાર, દિવ્ય કુંડલ અને એક દિવ્ય ધનુષ. આ બધી ગિફ્ટ આપી કે તમે સંગ લઈ જશો ને તો આ બધાની તમને જરૂર પડશે. રસ્તા જતી વખતે એમને ભંભાનાદ કર્યો, બધાને અનાઉન્સમેન્ટ કરી, આવો આવો, જેને આવવું હોય. આપણે જઈએ છીએ શત્રુંજય. હું જરાક ફાસ્ટ લઈ જાઉં છું સંઘને, વચ્ચેની થોડીક રસપ્રદ વાતો છે પણ આપણે થોડુંક હવે જરાક ઝડપથી કરીએ. બાકી જો ઇન્ટરેસ્ટ હોય તો તમે ખુદ વાંચી લેજો. આ બધા જ રાજાઓની કથાઓ બહુ જ સરસ છે અને આપણા જૈન ઇતિહાસની પરંપરામાં આપને આ બધી જ વાતો મળી જશે. તો આગળ જતા જતા રસ્તામાં કાશ્મીરથી રસ્તો જતા હતા, ત્યાં એક મિથ્યાત્વી દેવી મળે છે અને એ દેવીને આ સંઘને રોકવો તો મિથ્યાત્વી હતા
ઇન્ટરેસ્ટ હતો ને કોઈ ધર્મી પુરુષોમાં, અને વિઘ્ન ઉત્પન્ન કરવું એ જ એમનું કામ હતું. તો ત્યાં આગળ બે મોટા વિશાળ પર્વતો ઊભા કરી નાખ્યા, અને વચ્ચે જાણે કે નડે છે એવી રીતે આ ચીજ જોઈ અને શું થયું, એ દેવીને જીતવા માટે એક ટંકાર કર્યો. ટંકાર એટલે ઓલું જે ધનુષ હતો ને એને આમ ખેંચ્યું અને એનો રણકાર કર્યો. એમાંથી ધનુષ તો છોડ્યું પણ નથી, હા એટલે બાણ તો છોડ્યું પણ નથી, ખાલી ધનુષનો ટંકાર કર્યો, અને એ ગભરાઈ ગયા અને ભાગી ગયા. ત્યાંથી દંડવીર્ય રાજા આગળ જાય છે અને સંઘ ત્યાં પહોંચે છે. જેવો પહોંચે છે, સૌધર્મ ઇન્દ્ર પાછા ત્યાં આવે છે સંઘના બહુમાનથી, અને દંડવીર્ય રાજાને હેલ્પ કરવા. બહુ બધી વિવિધ પૂજા કરે છે, સંઘ પૂજા કરે છે, મહોત્સવો કરે છે. પછી જીર્ણ દેરાસરો જોઈ શોક પામી અને ત્યાં આગળ પોતે જીર્ણોદ્ધાર કરે છે. ત્યાંથી આગળ પોતે પણ 5 તીર્થના દર્શને જાય છે. એટલે કે વૈભારગીરી, આબુ, ગિરનાર, અષ્ટાપદ, સમેત શિખરજી બધે દર્શન કરે છે સંઘ સહિત, અને જીર્ણોદ્ધાર કરે છે. પછી પોતે સ્વયં પાછા પોતાની અયોધ્યામાં આવે છે. આમને પણ આરીસા ભુવનમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને અડધો પૂર્વ વર્ષ સુધી સંયમ પાળી પછી મોક્ષે જાય છે. આના પછી આવ્યો આપણો ત્રીજો ઉદ્ધાર, એ ઈશાન ઇન્દ્ર. એક વખત ઈશાન ઇન્દ્ર માવિદે ક્ષેત્રમાં ગયા હતા, અને ત્યાં સિમંદર સ્વામી ભગવાનની દેશનામાં બેઠા હતા. ત્યારે સિમંદર સ્વામી ભગવાન સરસ મજાની દેશના આપતા હતા, અને શત્રુંજય ગિરીનો મહિમા જે આપણે આટલા બધા ક્લાસ, આપણી જે ક્લાસની શ્રેણી છે એમાં સાંભળી રહ્યા છે, બસ એ જ શ્રેણીમાં નું આખું જે બધી જ વાતો છે એ બધી જ વાતો ત્યાં આગળ શત્રુંજય ની વાતો સિમંદર સ્વામી ભગવાન સમવસરણમાં બેસી અને દેશનામાં કહી રહ્યા હતા. તો આ બધી વાતો ઈશાન ઇન્દ્રએ બધી સાંભળી, અને એમને થયું કે અરે વાહ, સર્વ ભવમાં જેમ મનુષ્ય ભવ શ્રેષ્ઠ છે, સર્વ ગ્રહોમાં જેમ સૂર્ય છે, તેમ દ્વીપોમાં જંબુ દ્વીપ છે ને એમાં ભરત ક્ષેત્ર છે. કારણ ભરત ક્ષેત્રમાં છે સૌરાષ્ટ્ર દેશ, અને સૌરાષ્ટ્ર દેશમાં છે પર્વતોમાં શ્રેષ્ઠ પાલીતાણા, જે પુંડરીકગીરી નામથી આજે ઓળખાય છે. કારણ કે પુંડરીક સ્વામી ભગવાન, ગણધર ભગવાન ત્યાંથી મોક્ષે ગયા હતા એટલે, અને એ બધાના પાપને હરનાર છે. આવું કોઈ બીજું તીર્થ નથી. એમ કરીને આ આખી યશોગાથા ગાઈ રહ્યા હતા. એ સાંભળીને ઈશાન દેવતાને મન થયું, એટલે તરત જ ત્યાંથી અહીંયા આવી જીર્ણ દેરાસરોને જોઈ એમને ઉદ્ધાર કર્યો. ઇમેજિન, મનુષ્ય તો ઉદ્ધાર કરે, પણ અમુક દેરાસરો એટલા બધા શ્રેષ્ઠ હોય, એટલા બધા તારણારા હોય કે જેનો ઉદ્ધાર દેવતાઓને પણ કરવાનું મન થઈ જાય. એટલે આ રીતે સૌધર્મ ઇન્દ્રના પ્રેરણાથી સુધર્મા સ્વામી ભગવાનની દેશનાથી સૌધર્મ ઇન્દ્રએ ઉદ્ધાર કર્યો. ત્યારથી હવે જઈએ આપણે ચોથા ઉદ્ધાર તરફ. આ માહિન્દ્ર દેવતાએ કર્યો. માહિન્દ્ર ઇન્દ્ર કોણ? તો કે ચોથા દેવલોકના ઇન્દ્રએ ચોથો ઉદ્ધાર કર્યો. એ કેટલા વખત પછી થયો? તો કે ત્રીજા ઉદ્ધારના 1 કરોડ સાગરોપમ પછી આ દેવતા એક વખત ચૈત્રી પૂનમનો દિવસ હતો, અને એ પુંડરીક ગિરી પર આદિનાથ પરમાત્માની યાત્રાએ આવ્યા હતા. અને ત્યારે એમને શત્રુંજય નજીક આવ્યા ને, ત્યારે ત્યાંની એક સુહસ્તિની દેવી, આ સુહસ્તિની દેવી કોણ હતા? તો એમને ત્યાંની તીર્થ રક્ષા માટે રાખેલા હતા. હવે એમને શું કર્યું કે આ 1 કરોડ બીજી દેવીના પરિવાર વાળી દેવી હતા, અને એ તાલધ્વજના જે ક્ષેત્રપાલ દેવતાઓ અને બીજા બધા જેટલા બી ત્યાંના ક્ષેત્રપાલ દેવતાઓ હતા એમને બધાને વશમાં રાખેલા હતા, અને પોતે થોડા ભ્રષ્ટ થઈ ગયા હતા. જ્યારે કામ આપ્યું હતું ત્યારે એકદમ સરસ રીતે સાવચેતીથી ભરત રાજાએ જ્યારે કામ આપ્યું હતું એમને સરસ રીતે કરતા હતા, પણ હવે કાલક્રમથી એ એકદમ થોડા
ઉતરતા એમના થયા. એ માંસ ભક્ષણ કરવા માંડી ગયા, લોહી પીવા માંડી ગયા. લોકો જે ત્યાં આવતા હતા એને હેરાન કરવા આવી ગયા. અને બીજા અધિષ્ઠાયક દેવો જો એમને કંઈક કહેવા જાય તો આ કરોડ દેવતાના પરિવાર વાળા હતા એટલે બધાને ચૂપ કરી દેતા અને બેસાડી દેતા હતા. એટલે આવી રીતે થયું. હવે જ્યારે આવ્યા મહેન્દ્ર દેવતા તો એમને શત્રુંજય પર જવાની બહુ ઈચ્છા હતી. શત્રુંજય પહોંચ્યા અને જેવા પહોંચ્યા તો આટલા બધા શત્રુંજય દેખાયા. તો બધા ઇન્દ્રો અને બધા દેવતાઓ આવ્યા હતા મહેન્દ્ર દેવતા સાથે. બધા વિચાર કરે છે કે આ શું થયું, શું સાચે આટલા બધા શત્રુંજય હશે? એમને ખબર નહોતી કેટલા છે, શું છે, શું નહીં. અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો નહોતો. હા, અવધિ જ્ઞાન એમને કેવળ જ્ઞાનની જેમ જ્ઞાન નથી આપતું. એ આપણા ગૂગલની જેમ ટાઈપ કરો, સવાલ પૂછો, એન્ટર કરો તો જ જવાબ મળે. ગૂગલ એમને કંઈ કહેતું નથી. બસ એ જ રીતે અવધિ જ્ઞાન પણ એમને કાંઈ કહે નહીં, એને ઉપયોગ મૂકવો પડે. તો આ લોકો તો ભક્તિભાવથી આવ્યા હતા, દર્શન પૂજન અર્ચના કરવી હતી, એટલે કંઈ વિચારતા નથી, કંઈ ઉપયોગ મૂકતા નથી. જેટલા શિખરો દેખાયા, જેટલા દેરાસરો થયા, એ કે અરે વાહ, આટલા બધા હશે પાલિતાણા, કે પછી આપણે એટલા બધા ભાવ ઉલ્લાસથી આવ્યા છીએ એટલે આપણા ભાવ ઉલ્લાસના લીધે આ બધી આટલી બધી શત્રુંજય દેખાય છે આપણને. એમ કરીને દરેક તીર્થ પર, દરેક શત્રુંજય પર જઈ ચડી અને સરસ ભક્તિભાવથી પૂજા કરે છે. ટાઈમ થઈ ગયો પછી પાછા ફરીને પાછા જતા હતા. પાછા જતા જતા એમને થયું ચલો ને એકવાર પાછું જોઈને નમસ્કાર કરીએ, છેલ્લી અંજલિ જોડીએ. એમ કરીને પાછા ફરીને જુએ છે તો એક પણ દેખાતો નથી શત્રુંજય. દરેક દેવતાને થાય છે હે ભગવાન, આપણે શું કર્યું? આપણે કઈ એટલી મોટી આશા ના કરી કે શું, કે એકે દેખાતા નથી આપણને? આ બધા કેમ ક્યાં જતા રહ્યા? કે એવું તો નથી થયું ને કે આપણી આશાતનાથી ગયા, કે પછી જે પાલિતાણા દરેક જીવને મોક્ષ પમાડે છે એ પાલિતાણા ખુદ આજે મોક્ષમાં તો નથી જતો રહ્યો ને? એવું વિચારવા માંડ્યા. અને એ વિચારમાં એ લોકોએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ખબર પડી કે આ સુહસ્તિની દેવી નું આ બધું કારસ્થાન છે. એટલે એ લોકો એકદમ સૂર્યના કિરણ, સૂર્યના તેજની જેમ, સૂર્યની ગરમીની જેમ કોપાયમાન, ગુસ્સે થઈ ગયા અને આ દેવીને બાળવા માંડ્યા. પણ આ દેવી શું કર્યું? તરત જઈ અને આદિનાથ પરમાત્માના ચરણોમાં ઘૂસી ગઈ અને પછી પાછી આવી અને દાંત, આપણે આંગળી હોય ને, આંગળીના જે આગળના તેડવા હોય ને, પોતાના દાંતમાં ચાવતી આવી કે મને માફ કરી દો. આ જોઈ અને આ લોકોએ માફ કર્યું કે સારું, હવે તને માફ કરશું, પણ એક શરતે કે હવે તું આવું કોઈ દિવસ નહીં કરે. અને એમને હસ્તિની દેવી તરીકે નામ એમનું ઘોષિત કરી અને ક્યાં આગળ એમને દેખરેખ માટે રાખ્યા? તો હસ્તગીરી પર. હસ્તગીરીની રક્ષા માટે આ સુહસ્તિની દેવીને રાખ્યા. અને એ લોકોએ પછી જૂનો જે પાલિતાણાનો ડુંગર હતો, સાચો હતો, ત્યાં ગયા, ત્યાં જોયા દેરાસરો અને એમને પણ ત્યાંનો ઉદ્ધાર કર્યો. તો આ થયો ચોથો ઉદ્ધાર. હજી તો ઘણા બધા ઉદ્ધારની વાતો કરવાની છે, પણ હજી એક લઈ લઉં છું. પાંચમો ઉદ્ધાર એ છે બ્રહ્મેન્દ્રનો. એટલે કે બ્રહ્મેન્દ્ર એટલે કે પાંચમા દેવલોકના જ ઇન્દ્ર. જો હા, ઈઝી પડે ને આપણને એટલે બહુ ઈઝી ક્રમથી જ છે. ચોથો ઉદ્ધાર ચોથા દેવલોકના ઇન્દ્ર, પાંચમો ઉદ્ધાર પાંચમા દેવલોકના ઇન્દ્રએ કર્યો. એ ગયા હતા ઐરાવત ક્ષેત્રમાં. ત્યાં આગળ જન્મ કલ્યાણક ઉજવવા. એક ભગવાનનો જન્મ થયો હતો ત્યાંના જન્મ કલ્યાણક ઉજવી અને નંદીશ્વર દ્વીપ અઠ્ઠયોત્સવ કરવા ગયા. ત્યાંથી મન થયું કે ચલો આપણે પાલિતાણાના પણ દર્શન કરીએ, આબુ, અષ્ટાપદ એ બધાના પણ દર્શન કરી પછી આપણા સ્વસ્થાને જઈએ. એટલે એ લોકો પાલિતાણા પર આવે છે, આદિનાથ પ્રભુને નમો જીર્ણમ કરે છે. દેરાસરો બહુ જીર્ણ થયેલા બાય દેન એ જોઈ, કારણ કે 1 કરોડ સાગરોપમ પછીની આ વાત છે પાંચમા ઉદ્ધારની. વિચારો, કરોડો વર્ષો ગયા. હા, કરોડો સાગરોપમ, 1 કરોડ સાગરોપમ. સાગરોપમ એટલે પણ બહુ મોટો કાળ. કોઈક બીજી વખત ટાઈમ હશે ત્યારે આપણે સાગરોપમને પણ સમજશું.
તો આ અહીંયા આવી અને એમને પાંચમો ઉદ્ધાર કર્યો. તો આ પાંચમો ઉદ્ધાર બ્રહ્મેન્દ્રનો. છઠ્ઠો ઉદ્ધાર આપણે નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું. કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. મારો ક્વેશ્ચન છે. હા, ચોક્કસ. મારે બસ એક કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કીધું કે સિમંદર સ્વામી ભગવાને પાલિતાણા પર્વત વિશે જણાવ્યું. મતલબ સિમંદર સ્વામી ભગવાન કેટલા મતલબ બહુ લાખો કરોડો વર્ષોથી મતલબ 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય, સેમ એઝ આદિનાથ પરમાત્મા. અચ્છા. અને તો મતલબ જોવા જઈએ તો મતલબ આવતી 24 આવશે ત્યાં સુધી બી હજી હશે કે આવતી 24? હા, હશે. કારણ કે અચ્છા. 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય છે. અને આજે મહાવીરે આવશે ત્યાં સુધી. હા, કારણ કે 21,000 21,000 21,000 21,000 એટલે હોવા જ જોઈએ પ્રોબેબલી. હા એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં એ છે તો મહાવિદ્ય ક્ષેત્ર જોવા જઈએ તો પૃથ્વી ઉપર જ છે કે કોઈ અલગ જ લોક છે? ના ના, પૃથ્વી પર જ છે. આ જે શંભુતલા, જે પૃથ્વી પર આપણે ચાલી રહ્યા છીએ ને બધા જ, એનું નામ છે શંભુતલા. બસ એ જ શંભુતલા પર નીચેના ભાગમાં ભરત ક્ષેત્ર છે. અને આગળ આગળ જતા પર્વતો આવે, બીજા ક્ષેત્રો આવે, એમ એ બધાને વટાવતા સૌથી મધ્યમાં આ થાળી જેવો આખો ગોળ છે જંબુદ્વીપ. એમાં નીચેનો એક પીસ લઈએ ને એ ભરત ક્ષેત્ર, અને વચ્ચેનો જે બેલ્ટ, ડાયામીટરનો બેલ્ટ, એ મહાવિદ્ય ક્ષેત્ર. ઐરાવત ક્ષેત્રમાં પણ તીર્થંકરો હોય? હા, ઐરાવત ક્ષેત્ર એટલે આજે જંબુદ્વીપ મેં બતાવ્યો ને આમ ગોળ, અહીંયા ભરત ક્ષેત્ર નીચે, વચ્ચે મહાવિદ્ય ક્ષેત્ર, અને ઉપરનો એક્ઝેક્ટલી જેટલું ભરત ક્ષેત્ર છે એટલો જ ઉપરનો ભાગ લઈએ તો એ ઐરાવત ક્ષેત્ર. આ ત્રણ જ જંબુદ્વીપમાં આ ત્રણ જ કર્મભૂમિ છે. બાકી 6 અકર્મભૂમિ છે. બીજા જે લેન્ડ્સ મેં કીધું ને વચ્ચે લેન્ડ માઉન્ટેન બધું છે, એ બધું અકર્મભૂમિ છે. અને તમે કીધું કે આ ઉદ્ધાર કરાવ્યો એટલે દર વખતે દેરાસરો આપણે આપોઆપ તૂટી જાય કે મતલબ કોઈ કુદરતનો નિયમ પ્રમાણે કે બરાબર છે. પછી ભૂમિ સમતલ થઈ જાય ને પછી ફરીથી કોઈ આવીને દેરાસરો નવા નવા બનાવે એ ઉદ્ધાર? હા, ઉદ્ધાર એટલે અત્યારના પણ આપણે જોઈએ છે ને આપણા પ્રાચીન તીર્થોમાં પેન્ટ કરવું પડે, કોઈક વખત નવું કંઈક બનાવવું પડે, કંઈક તૂટી જાય. આપણા ઘરમાં જ કેમ 2 વર્ષે આપણો દરવાજો કે પેન્ટ કે કંઈક 2-5 વર્ષે કંઈકનું કંઈક તો રિપેર કામ માંગી જ લે છે. બસ એ જ રીતે દેરાસરમાં પણ કરવું જ પડે. ભલે પથ્થરનું હોય, સ્ટ્રોંગ હોય, સોનાનું હોય, રત્નમય પ્રતિમાજી હોય, પણ કંઈક તો કામ માંગી લે. એટલે બસ આવી રીતથી ધીરે ધીરે કાલક્રમે હજી સુધી તો દેરાસર તૂટ્યું નથી, મૂર્તિ બદલાઈ નથી. બરાબર. હવે આગળના જે આપણો નેક્સ્ટ ઉદ્ધાર આવશે એના પછીના ઉદ્ધારમાં આપણે વાત આવશે કે આખું દેરાસર બી એકાદ વખત પડી જશે, એકાદ વખત મૂર્તિ પણ આખી તૂટી જશે કે નવી મૂર્તિ પધરાવવી પડશે. એ બધી વાતો આપણે આગળ જોઈશું. હજી સુધી તો નથી થયું, દેરાસર પણ એ અને પ્રતિમાજી પણ એ જ. નાભ ગણધરે પધરાવેલી એ પાંચમા શું કહેવાય ઉદ્ધાર સુધી તો એ જ છે. બીજા કોઈ પ્રશ્નો? હા, ક્રિયાબેન. હલો. હા, બોલો. પ્રણામ. આપણે ચોથો ઉદ્ધાર કોને કર્યો હતો? ચોથો ઉદ્ધાર આપણે મહેન્દ્ર દેવે, ચોથા દેવયજ્ઞ. ચોથા દેવયજ્ઞ મહેન્દ્ર દેવે. હા. ઓકે, પ્રણામ. પ્રણામ. પ્રશ્નો ના હોય તો હવે સર્વમંગલ. હા મેમ, આપ કરાવી લો. હા. શિવમાસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકા ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम्. प्रणाम.
સોરી કૃણાલભાઈ, હું પહેલી ખામેમી સવજીવે ભૂલી ગઈ. કઈ વાત સાપ હવે લઈ લઉં કે? હા લઈ લો લઈ લો. હા. ખામેમી સવજીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિમે સબ્બભૂવે સુવેરમ મચ્છન કેનૈ. પ્રણામ. ચિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ.